નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, મહાજનપદ કેટલા હતા? તો તેમાં આવશે 16। 2, મહાજનપદો કયા કાળમાં હતા? તો તેમાં આવશે અનુવૈદિક। 3, નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? તો તેમાં આવશે વૈશાલી। 4, જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? તો તેમાં આવશે 2। પ્રશ્ન નંબર 2, ટૂંકમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન, રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો। રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે। લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય હોય છે। રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે। લોકશાહીમાં ગૃહનો પ્રમુખ મુખ્ય હોય છે। તેમાં રાજાને મદદ કરનાર પ્રધાન મંડળ હોય છે। તેમાં પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રી મંડળ હોય છે। તેમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે। તેમાં પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે। 2, ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતાઓ જણાવો। ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે હતી। ગણરાજ્યનો વહીવટ સભા કરતી। વહીવટની બધી સત્તા સભાના સભ્યો ભોગવતા। સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા। ગણરાજ્યોમાં દરેક સભ્ય રાજા ગણાતો। દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્યપદ ભોગવતો। સભાનું સ્થળ સંથાગાર એટલે કે નગર ભવન તરીકે ઓળખાતું। ગણરાજ્યનો રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી। સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી। સભામાં રાજ્ય વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતીય નિર્ણય લેવામાં આવતો। આમ ગણરાજ્યોની શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી। 3, ગણરાજ્યોનું સમાજ જીવન વર્ણવો। ગણરાજ્યોનું સમાજ જીવન નીચે મુજબનું હતું। ગણરાજ્યના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા। તેઓ પશુપાલન કરતા હતા। લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા હતા। તેઓ માટીના વાસણોનો વધારે ઉપયોગ કરતા। વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા, જે ચિત્રિત કુશળ તરીકે ઓળખાતા। રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા। તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી। ખેડૂતો પોતાની જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે રાજકોષમાં આપતા। કારીગરો એક મહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતા। પશુપાલકો રાજાને પશુઓ કર રૂપે આપતા। વેપારીઓ રાજાને માલસામાનના ખરીદ વેચાણ પર કર આપતા। પ્રશ્ન નંબર 3, યોગ્ય જોડકા જોડો। વિભાગ અ માં રાજ્યો આપેલા છે। વિભાગ બ માં રાજધાની આપેલી છે। મગધની રાજધાની રાજગૃહ, ગાંધારની રાજધાની તક્ષશિલા, વત્સની રાજધાની કૌશાંબી, અવંતીની રાજધાની ઉજ્જયિની,